અચ્છા, શું કરાવે છે? વાસણ ઘસાવે. તો ઈ મને સોરી કે ને મને બહુ ગમે છે. કોણ ઝઘડો શરૂ કરે? શ્રીમતીજી જોઈને એને જ આવડે ઝઘડા કરતા. હું નહીં કરે. રાજકોટ ગપશપના 14મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો આ રેસકોર્સની રીંગે બેઠેલા કપલ્સ સાથે થોડી એવી ગપશપ કરીએ. જ્યારે તમારા બંને વચ્ચે ક્યારેક નાનો કંઈક મીઠો ઝઘડો થતો હશે તો સૌથી પહેલી વખત સોરી કોણ કે છે, અથવા તો સૌથી પહેલા કોણ મનાવે બંનેમાંથી? કોઈ નહીં, એ મૂંગા થઈ જાય. જેને ઝઘડો શરૂ કર્યો હોય એવું થતું જ નથી. ઝઘડો જ નથી થયો. સોરી હું કહું છું. અચ્છા, મારી ભૂલ હોય ને તો હું બી કહું, વધારે ભૂલ એની જ હોય. અચ્છા, એટલે ઝઘડો કરે કોણ? એટલે વાતમાં થઈ જાય મગજ ગરમ, એટલે ઝઘડો થઈ જાય, પછી સોલ્વ કરી લો, વાંધો નથી આવતો. ના પેલા 10 વર્ષથી નથી થતા ઝઘડા. હા હા, પેલા બહુ થતા, પણ હવે વિપશ્યના કરી ને પછી હવે ઝઘડા નથી થતા. હું મનાવી દઉં. ત્યાં તો કઈ નક્કી નહીં કોણ બનાવે ને એવા પ્રશ્ન ઓછા ઉભા થાય તમારે. હું જ બનાવું. અચ્છા, એટલે આ ક્યારેય નથી મનાવતા? સોરી તો ઓલવેઝ આપણે જ કહેવાનું હોય લેડીઝ ને. ક્યારેય સોરી કહેતા જ નથી? ના, એમાં મારો વારો આવે. તમને સોરી કેવું ગમે છે? ઈ મારે કેવું પડે, કારણ કે ઘણી વખત મારાથી જ ઝઘડો ચાલુ થાય છે. મેરેજ ને 23 વર્ષ થયા. 23 વર્ષમાં નો ઝઘડો, નો સોરી. રોજ કહું ને. એટલે કેમ તમારે જ કેવું પડે, એ નથી કહેતા સોરી? કહી દે છે સોરી. ઓકે, એટલે કઈ સોરી કયો ત્યારે કઈ આમ સ્પેશિયલ કઈ એના માટે કરવું પડે, મનાવવું પડે, કેમ સોરી કયો એટલે ચાલે? ના, ડિપેન્ડ છે કઈ ટાઈપનો ઝઘડો થયો છે. આપણી વાત ન માને, જીત કરે એટલે આપણે કરવો પડે થોડો ઘણો. ઓકે, તો તમે કેમ નથી માનતા અંકલ એમની વાત? તો પછી ઝઘડો થાય કે ન થાય? હવે આટલા વર્ષે શું માનવાનું હોય? હવે ઝઘડો થાય તો બીજો કઈ ફેર નથી પડતો કઈ આટલા વર્ષે. અચ્છા, પણ એવું થોડી હોય, ઝઘડો થાય તો મનાવવા માટે તો કંઈક તો કરવું પડે ને, તો તમે શું કરો મનાવવા માટે? આઈસ્ક્રીમ ખવડાવી દો ને સોરી થી જ ચાલી જાય? સોરી, સારું જમવાનું દઈ દે એટલે આવી જાય. વાસણ ઘસાવે. ઓકે, અને તમે પ્રેમથી કે ભાઈ ઓકે ચલો મનાવું છે તો કામ તો કરી દેવું પડશે, એટલે તમે કરી બી દ્યો છો? હા હા.